નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં આવેલ ગટરના ખાબોચિયામાંથી મંગળવારે આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભવાનીપુરના કોલિયાસરી રેલવે નાકા પાસે ઓવરફ્લો થતી ગટર અને તેના ખાબોચિયામાંથી ભચાઉના દિલીપ અમૃતગર ગુસાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ દેખાતા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર આવી દેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેની ઓળખ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તો આ તરફ અંજાર તાલુકાના વરસામેડી ગામે બાગેશ્રી ટાઉનશીપમાં રહેતી યુવતીએ ફાંસો ખાઈ લીધો હતો. હતભાગી 21 વર્ષીય દીપ્તિ શર્માનો જમતી વખતે તેની માતા સાથે ઝઘડો થયો હતો, જે વાતનું મન દુઃખ રાખીને પોતાના ઘરે પ્લાસ્ટિક દોરી પંખા સાથે બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જેથી અંજાર પોલીસે એડી દાખલ કરી છે. જ્યારે અબડાસા તાલુકાના લાખણીયા ગામે રહેતા હંસાબેન કોહલીએ પોતાના ઘરે દુપટ્ટા વડે લાકડાની આડી સાથે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું, જેથી નલિયા પોલીસે એડી દાખલ કરી છે. મૂળ નખત્રાણા તાલુકાના વેસલપર ગામના અને હાલે મુંબઈમાં રહેતો પરિવાર વતનમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો. મહારાષ્ટ્રમાં ચૂંટણી હોવાથી મતદાન માટે જતો હતો ત્યારે ભરૂચ પાસે અકસ્માતમાં માતા અને પુત્રના મોત થયા હતા. વેસલપરના વતની અરવિંદ શ્યામજી પટેલ અને તેમના ભાઈ અશોક ડોંબીવલીમાં રહે છે. તેઓ પોતાની અર્ટિગા કારમાં કચ્છ આવ્યા હતા. લગ્ન પ્રસંગે મામેરું પતાવી મુંબઈ પરત જતા હતા ત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ તાલુકાના ડોરા ગામના રેસ્ટ હાઉસ પાસે ટ્રકે રોંગ સાઈડથી ઓવરટેક કરતા ગાડી ભટકાઈને રેલિંગમાં ઘૂસી ગઈ હતી, જેમાં પાછળ આવતી કારે પણ અચાનક બ્રેક મારતા રેલિંગમાં ઘૂસી હતી. આ બનાવમાં ભાઈની પત્ની નિશા અને ભત્રીજા નિર્મિતનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું, જ્યારે અન્ય બેને ઈજા થઈ હતી. મુંબઈથી પરિવાર રવિવારે આવ્યો હતો અને ભુજમાં રિસેપ્શનમાં હાજરી આપી હતી. રત્નાપર મઉ ગામે બહેનના ઘરે મામેરું કર્યું હતું. સોમવારે રાત્રે મુંબઈ જવા નીકળ્યા ત્યાં સવારે અકસ્માત નડ્યો હતો. બનાવને પગલે નખત્રાણા પંથકમાં પણ શોક ફેલાઈ ગયો હતો. જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ગાંધીધામમાં ધોળા દિવસે મકાનમાંથી 1,11,000ની મત્તા ચોરાઈ હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ચેતનભાઈ વ્યાસે જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા ઈસમે ધોળા દિવસે મકાનમાં પ્રવેશ કર્યો હતો અને રૂમમાં ટેબલ પર રાખેલ 73,000 લેપટોપ, એટીએમ કાર્ડ, બેંકનું આઈ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મોબાઈલ, વીટી, પર્સમાં રાખેલ એટીએમ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ મળી 1,11,000ની ચોરી કરવામાં આવી હતી, જેથી ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાગડ વિસ્તારમાં આવેલી જમીનો મૂળ માલિકની જાણ બહાર વેચસાટની પ્રવૃત્તિ થઈ રહી છે. હજુ તો લાકડી અને કિંમતી જમીન મૂળ માલિકની જાણ બહાર વેચવાની પ્રવૃત્તિ કરાતા ફરિયાદ થઈ હતી, જે બાદ હવે સામખિયાળીમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે. સામખિયાળી પોલીસમાં મુંબઈના રહેતા મલબાર હિલમાં રહેતા બેલાબેન રાજેશભાઈ શાહે જણાવ્યું હતું કે તેમની સામખિયાળી જમીન આવેલી છે, જેમાં 7 પ્લોટની જમીન વેચસાટની પ્રવૃત્તિ કરાઈ હતી. બેલાબેન રાજેશભાઈ શાહનું નામ ધારણ કરનાર અજાણી સ્ત્રીએ ખોટી સહી કરી છે અને આ મિલકત બાદ દાનતથી આપી દેવા માટે ખોટા દસ્તાવેજ તૈયાર કરાવી સાચા તરીકે ભચાઉ સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાવ્યા હતા, જેમાં સાક્ષી તરીકે હિંમતપુરાના તાહિર શાહ, રહીમ શાહ ફકીર, મુંબઈ ખારઘરના મીના અતુલ પટેલે સહી કરી હતી. ખોટા દસ્તાવેજ લાકડિયાના જુસફ સુલેમાન ગગડાએ તૈયાર કરાવ્યા હતા. સમગ્ર મામલે મૂળ ફરિયાદીને જાણ થતા તેઓએ સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. ભુજ તાલુકાના માધાપર ખાતે ગાંધી સર્કલ નજીક આવેલ સ્વસ્તિક ફાર્મા નામની પેઢીના સેલ્સમેને ઉચાપત કરી હતી. ફરિયાદી કૃષ્ણાબેન હિમાંશુ જશવંત પટેલે જણાવ્યું હતું કે માધાપરની જલારામ સોસાયટીમાં રહેતા પવન દિનેશ ચંદ્રાએ ઠગાઈ કરી હતી. આરોપી છેલ્લા 5 મહિનાથી ફરિયાદીની પેઢીમાં કામ કરતો હતો. અલગ અલગ વેપારીઓના ઓર્ડર મેળવી માલ આપી રૂપિયા ઉઘરાવવાનું કામ કરતો હતો. ફરિયાદીએ પૈસાની ઉઘરાણી માટે વેપારીઓનો સીધો સંપર્ક કરતા સામાવાળાએ માલ આવ્યો ન હોવાનું કહ્યું હતું, જેથી આરોપીની પૂછપરછ કરતા તેણે રૂપિયા આવી જશે તેમ કહી ફોન બંધ કરી નાખ્યો હતો, જેથી બારોબાર સામાન વેચી ઉચાપત કરાઈ હતી, જેથી માધાપર પોલીસે તપાસ હાથ ધરી છે. સુરજપર ગામે રહેતા દંપતીના દીકરાને ટીવી સિરિયલ અને જાહેરાતમાં રોલ અપાવવાનું કહી 25 લાખ પડાવી લેવાયા હતા, જે બાબતે ફરિયાદ થયા બાદ માનકુવા પોલીસે આરોપી મિર્ઝાપરના હિતેશ પરમારની ધરપકડ કરી હતી. આરોપી ઠગબાજ હોવાનું પોલીસના ધ્યાને આવતા માનકુવા પોલીસે ઠગબાજનો શિકાર બન્યા હોય તેવા ભોગગ્રસ્તોને ફરિયાદ નોંધાવવા આગળ આવવા અપીલ કરી હતી. ત્યારે ફરિયાદી અશોક કુમાર ધાંધિયાને
જણાવ્યા અનુસાર તેમની ઓળખાણ મિર્જાપરમાં રહેતા હિતેશ વેલજી પરમાર સાથે થઈ હતી. હિતેશે ભુજ ખાતે અલગ અલગ કંપનીના કર્મકાંડનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી. અશોકભાઈ પાસેથી કટકે 9,99,000 ગૂગલ પે મારફતે લીધા હતા. હિતેશે કહ્યું હતું કે ભુજ, ગાંધીધામ, મુંદ્રા સહિતના વિસ્તારોમાં આવેલી કંપનીઓમાં ભાગવત સપ્તાહ, યજ્ઞો, વિવિધ ધાર્મિક કામ માટે કર્મકાંડી બ્રાહ્મણની જરૂરત છે. તમને જરૂરત હોય તો કોન્ટ્રાક્ટ અપાવી દઈશ. આરોપીએ કંપનીના મેનેજર તરીકે પોતાની ઓળખ આપનાર જગતભાઈ વિનોદ દલપતભાઈ સાથે વાત પણ કરાવી હતી. કોન્ટ્રાક્ટ ન મળતા ફરિયાદીએ રૂપિયા પરત માંગ્યા હતા અથવા ફરિયાદ કરવાનું કહેતા 1,75,000 પરત આપ્યા હતા, પરંતુ બાકીના 8,24,000 પાછા ન મળતા યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું એ છે કે આરોપી 2007માં ગોંડલ ખાતે આવેલી થાક્સી ચા કંપનીમાં નોકરી કરતો હતો, જ્યાં તેની અશોકભાઈ સાથે ઓળખાણ થઈ હતી. 2016માં ભુજમાં ભૂકંપ સહાય, તે બાદ આર્મીના કામોના ટેન્ડર લેવા સહિતની નામે ઠગાઈ કરી હોવાની ફરિયાદ થઈ ચૂકી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ચોરી કરતા તત્વો સામે સઘન ઝુંબેશ આગળ ધપી રહી છે. ભુજ સર્કલ હેઠળના ભુજ ડિવિઝનના ખાવડા, ભુજ ગ્રામ્ય અને કુકમા સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ મંગળવારે હાથ ધરવામાં આવી હતી, જેમાં 24,11,000ની વીજ ચોરી પકડાઈ હતી. ભુજ ગ્રામ્ય, ખાવડા અને કુકમા સબ ડિવિઝનમાં PGVCLની 29 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ વિસ્તારોમાં 459 રહેણાંક હેતુસર અને 119 કોમર્શિયલ સહિત 588 વીજ જોડાણ ચકાસવામાં આવ્યા હતા. 52 વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવી હતી, જેથી 24,11,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજતંત્રની સઘન ઝુંબેશથી વીજળીની ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે. કચ્છમાં ધીમા પગલે શિયાળાની ઋતુનું આગમન થયું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડાનો દોર યથાવત રહ્યો હોય તેમ આજે પણ જિલ્લાના તમામ મથકો પર ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ કચ્છનું નલિયા 14.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે આજે ફરી રાજ્યનું સૌથી વધુ ઠંડુ શીત મથક બન્યું છે. નવેમ્બર મહિનાના મધ્ય ભાગથી કચ્છમાં ઠંડીની સિઝનની શરૂઆત થઈ છે. વિતેલા સપ્તાહથી લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડાનો દોર શરૂ થયો છે, જે યથાવત રહ્યો છે. નલિયામાં 14.1 ડિગ્રી, ભુજમાં 18 ડિગ્રી અને કંડલામાં 19.4 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. મોડી સાંજથી રાત્રિભર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવાર સુધી ઠાર રહ્યા બાદ દિવસભર વાતાવરણ હૂંફાળું રહે છે. જિલ્લાના તમામ મથકો પર મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રીની આસપાસ રહેતા મધ્યાહન સમયે ગરમીની અનુભૂતિ થઈ હતી. બેવડી ઋતુની અસરના પગલે કચ્છમાં વાયરલ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. સરકારી અને ખાનગી દવાખાનાઓમાં તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓની OPDમાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા સપ્તાહના અંત સુધી તાપમાનમાં ઘટાડાનો દોર યથાવત રહેવાની સાથે ઠંડીની પકડ વધુ મજબૂત બને તેવી આગાહી કરવામાં આવી છે.